અમદાવાદના શેલા વિસ્તાર બાદ હવે સાણંદના મોટી દેવતી ગામમાં દીપડાની હાજરી સામે આવી છે। ફોરેસ્ટ વિભાગે પણ દીપડો હોવાની વાત સ્વીકારી પંજાના નિશાનના આધારે તપાસ હાથ ધરાઈ છે અને દીપડાને પકડવા માટે અત્યારે મોટી દેવતી ગામમાં પાંજરા પણ મૂકવામાં આવ્યા છે। સાથે દીપડો કઈ દિશામાં ગયો તે અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે। શેલા વિસ્તારમાં દેખાયો હતો દીપડો અને ત્યારબાદ સતત શોધખોળ કરવામાં આવી હતી અને ત્યારબાદ વન વિભાગે કહ્યું હતું કે અહીંથી દીપડો જે છે જતો રહ્યો છે અને ત્યાં પણ પાંજરા તો ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ હવે સાણંદના મોટી દેવતી ગામમાં દીપડાએ દેખા દીધી છે। પંજાના નિશાનના આધારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અહીંયા દીપડો જે છે તે આંટાફેરા મારી રહ્યો છે, જેને કારણે હાલમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે। તેને પકડવા માટે ત્યાં મોટી દેવતી ગામમાં લોકોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને દીપડો કઈ દિશામાં ગયો તે અંગે પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે। રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે।